હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કે આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે સવારમાં હાઈવે ઉપરથી, કેમ કે અમે આવી છીએ બે હાલ રનિંગ કરવા માટે. અને હવે સૌથી પહેલાં આપણે કરીશું થોડુંક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને પછી આપણે રનિંગ ચાલુ કરીશું. અત્યારે હવામાં ઠંડી પડી તો હાથ એકદમ ઠરીને કોકળું થઈ ગયા. સ્વેટરમાં હાથ બહાર કાઢવાની ઈચ્છા થતી નથી ગાઈસ. તો અમે આવી ઠંડીમાં આવી જઈએ ફાઇનલી ગાઈસ રનિંગ કરવા માટે. તો હવે પહેલાં સ્ટ્રેચિંગ કરી લેવી ને પછી રનિંગ ચાલુ કરીએ. તો અહીંયા આપણો ભાઈબંધ જો એક્સરસાઇઝ કરવાનું ચાલુ જ છે. તો આપણે આ તમે એક્સરસાઇઝ કરવાની છે અને પછી રનિંગ કરવી ફાઇનલી ચાલુ. તો ચલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ બેચિંગ કરી લીધું છે અને હવે ફાઇનલી આપણે રનિંગ કરવાનું કરી દઈશું. ચાલો તો ચલો. તો ગાઈસ ફાઇનલી રનિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ધોળે હાથ સડી ગયો. આ શેટરને એટલો ભારે છે અને ઉપરથી ઠંડી એવી ખતરનાક પડે, ભૂકા નહીં જાય. અને હવે આપણે ફરીથી એક્સરસાઇઝ કરીશું, સ્ટ્રેચિંગ કરીશું અને પછી જઈશું ઘર બાજુ. તો કન્ટિન્યુ. ફાઇનલી રનિંગ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ બેચિંગ બધું કમ્પ્લીટ કરીને હાલતા થઈ જાય ઘર બાજુ. અવાજ બંધ કરે ને તારું ગીતનું, અમારે કોપીરાઇટ આવી જાય ખબર નહીં પડે. ગીત તો આવશે. હું અને નરેશ, આ નામ નરેશ ગઈ. તમારે આવું હોય તો કાલથી આવી જજો. શું આવી છે લૂમ લેવા આવે સુઈ ના રે ગોદડા ઉઠી રનિંગ કરી પગ ને બધું દુખાવા મળ્યું વધારે. કેમ કે આપણે આ જો પહેલો દિવસ હતો રનિંગનો એટલે તકલીફ તો રહેવાની થોડીક. એક અઠવાડિયું તો તકલીફ રહેવાની. એક અઠવાડિયું હજુ નસું બસું ખુલશે કમ્પ્લીટ થાય ત્યાં હજુ તો દુખાવો ખૂબ રહેવાનો. એટલે હવે ઘરે જેમ બામ ચોપડી પડશે, ગરમ પાણી નાહવું પડશે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. તો શરીરમાં કાંઈ એકદમ અલગ ફ્રેશનેસ આવી જાય. રનિંગ કરીને ઘરે પહોંચી જશે અને હવે મસ્ત ગરમ પાણી નહીં લેવી. આ સ્વિચ પાડવી ને એટલે ગરમા ગરમ પાણી આવે. અને આ પાણી આવે એ ઠંડુ નથી ગયું, ગરમ છે. અને આ પાણીથી લાવવાથી મસ્ત મજાનું થાક બધું ઉતરી જાય. જે આપણે રનિંગ કરી રહ્યા હોય થાક લાગે બધું થાક ઉતરી જાય, દુખાવો મટી જાય એવું પાણી મસ્ત ગરમ ગરમ. તો હું હવે સૌથી પહેલાં મસ્ત નહીં લઉં અને પછી તમને મળું. અને નહીં બેન થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે કરીશું નાસ્તો. નાસ્તો કરી બનીને પછી જઈશું આપણે ખેતર. નાસ્તામાં છે દૂધ ને વઘારેલી ખીચડી. બેન આપણે જઈશું ખેતર બાજુ, કેમ કે ખેતરમાં થોડું કામ છે. પદ્મો પીવડાવું. આપણે અત્યારે ફાઇનલી હવાનો નાસ્તો વાસ્તો બધું પતાવી દીધું અને હવે આપણે જવાનું છે ખેતર. કેમ કે આપણે ખેતરમાં કરે છે અજમો અને આપણે અજમામાં પાણી ચાલુ કરવાનું. તો પાઇપ ને બધું લઈને તો મારા પપ્પા ગયા ટ્રેક્ટર લઈને મોર. આપણે જવાનું છું બાઇક લઈને એમની પાછળ. અને બાઇક લઈને ખેતર પહોંચી ગયો અને અહીં આપણે બનાવેલો છે બોર. તો અહીંથી આપણે પાઇપ લાંબો કરીને છે ખામે પેલો લેમ્બડો દેખાય ત્યાં સુધી લાઈન કરવાની. તો અડધા સુધી તો લાઈન કરી જ આપી છે અને આ પાઇપ લઈને હું જઉં અને આપણે આને પણ લાંબો કરીને લાઈન પૂરી કરી નાખી. અને પાઇપ તો ચેક સુધી લાંબા કરી દીધા અને હું આવ્યો છું અત્યારે ટ્યુબ લેવા. કેમ કે બધા જે પાઇપ લાંબા કર્યા એને એક બીજી આંધો કરવા માટે આપણે ટ્યુબ જોઈશે. તો આ ટ્યુબ આપણી આ ટ્રેક્ટરમાં પડી છે.
તો આપણે લઈ જવાની સારી ટૂપ. જો ટૂપ લઈ જઈને બધા આધા કરી નાખવી અને જો ટાઈમ વધે તો પાણી અત્યારે ચાલુ કરી નાખશું, નહીંતર પછી કાલ, કેમ કે લાઇટ રહેતી નહીં. લાઇટ દિવસની હોય પછી સાંજ પડી જાય ને, સાંજના 5 વાગે એટલે લાઇટ જતી રહે. અને ગાઈસ ફાઇનલી ટૂપ લઈ જઈને બધા આધા કરી વાર્યા અને આ બોરથી મારીને છેક સાંભા લીમડા સુધી લાઈન કરીને જે આધા આવતા હતા વચ્ચે ટૂપ વેટીને ફિટ કરી વાર્યા, જેથી પાણી જમા નહીં. અને હજુ આપણી જોડે ટાઈમ છે 1 કલાક ને 30 મિનિટનો. ત્યાં સુધી લાઇટ રહેશે, પછી લાઇટ જતી રહે. તો લાઇટ રહે ત્યાં સુધી આપણે પાણી પીવડાવવાનું હોય. અને મારા પપ્પા ગયા છે ઘરે અજમો લેવા. જ્યાં જગ્યાએ અજમો નહીં ઉગ્યો ત્યાં સુધી હાથથી ઉપર દળી પછી એની ઉપર પાણી પીવડાવી દેવાનું. હવે અજમો આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે, કેમ કે બોરની અંદર શેડા આપવાના હોય અને એ મારા પપ્પાને આવડશે, કેમ કે એમને વાયરમેનનું કામ કરેલું હોય. આપણને આવડતું નહીં. આપણે મથવા જઈએ તો સોર થઈને ત્યાં સીતારામ બોલી જાય આપણું. અને ફાઇનલી મારા પપ્પા ઘરેથી અજમો લઈને આવી ગયા છે અને આપણે પણ આ કરી દીધો બોર ચાલુ અને પાણી થઈ ગયું વહેતું. અને હવે માપા પીવડો છે પાણી અને આપણું કામ છે જ્યાં જગ્યાએ અજમો ના ઉગ્યો હોય તે જગ્યાએ આપણે અજમો વેરવાનો. તો આપણે જઈએ અને અજમો લઈને આપણું કામ કરી દઈએ. ચાલો. આપણે આવી ગયા છે અજમા પાસે અને અજમો લઈને ચામાં હતા માથેથી થોડો વેરતું આખો ચા કમ્પ્લીટ કરી નાખો ને. એ તમારા 100 હાથ જેવા ચા ઉગે નહીં તો એ તમે આપણે 100 હાથ ચામાં અજમો નાખવાનો, પછી આપણું કામ પૂરું. અને અજમો વેરવાનું કામ ફાઇનલી પૂરું કરી નાખ્યું હોય. અને હવે આપણે જવાનું હા પાછળ દેખાય ટ્રેક્ટર લઈને ઘર બાજુ. તો ચલો હવે ત્યાં કઈ પોસા પગે બસ ફાઇનલી ખેતરથી ઘરે આવી ગયો છું અને આપણો ફોન પતી ગયું હતું ચાર્જિંગ. તો આની તરત મેં ફોન ચાર્જિંગમાં મૂકી દીધો અને અત્યારે ચાર્જિંગ પણ ફૂલ થઈ ગયું છે. અને આપણે ખાવા પીવાનું બધું કામ પતી ગયું હોય આજનું. તો બસ આજના વ્લોગમાં આટલું જ તે. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય. અને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.